એક ભગત પરમાત્માની સાથે દરરોજ મળવા માટે જાય. ગોરધન મહારાજ દરરોજ રૂબરૂ ભગવાનની સાથે વાતચીત કરે. નગીનભાઈ જે રસ્તે રહીને જતા હતા, ત્યાં એક દિવસ એક શ્રી સ્વામી મળી. એને દરરોજ આ મહાત્માને જતા જોયેલા એટલે દરરોજ પૂછ્યું, મહારાજ દરરોજ કઈ જાઉં છું? કે હું મારા ભગવાનની સાથે બેસવા માટે જઉં છું, એમની જોડે વાર્તાલાપ કરવા જાઉં, એમની જોડે સમાગમ કરવા જઉં છું. સાક્ષાત સમાગમ પરમાત્માની સાથે કરવા જઉં છું. કે સાક્ષાત ભગવાન છે? તા કે હા. તો કે ભગવાનને તો બધી ખબર હોય. કે આ બોલો શું પૂછવું હે? કે મને બાળક ક્યારે થશે? રાવજી 20 વર્ષનો વણો વહી ગયો, હજુ મારે બાળક નહીં, કોઈ દેખાતું નહીં, એટલે બાળક ક્યારે જન્મશે, ક્યારે બાળક થશે? ઓહો, કશો વાંધો ને, પૂછી લઈશ. કે ભગવાન બેઠા છે, સમાગમ ચાલુ થઈ ગયો. સમાગમ પત્યા પછી આ ભગતે ભગવાનને પૂછ્યું, હે ભગવાન, હું જે રસ્તે આવું છું ત્યાં એક સ્ત્રીને બાળક નથી, અને બાળક વગરનું જીવન અધૂરું. સ્ત્રી જયારે એકલી હોય, જયારે કુંવારી દીકરી હોય ને, તારે એને જેટલો આનંદ ના થાય, તારે એનું લગ્ન થયા પછી એનો ડબલ આનંદ થાય. રાવજી અને લગ્ન એનો પતિ મળવાથી જેટલો આનંદ ના થાય, એટલે એક બાળકની માં જયારે બને ને, તારે વિશેષ આનંદ થાય. હા, તારે વિશેષ માં બનવાનો એક અનેરો આનંદ છે. હા, અને લગભગ પરમાત્માએ બધાના આ તકને મોકો આપ્યો છે. 20 વર્ષના વણાવાઈ જો કોઈ બાળક નહીં, એટલે ભગવાનને પૂછ્યું, એટલે ભગવાને કહ્યું કે શ્રીને કહેજો તારે કુખે બાળક નહીં જન્મે. આ જન્મમાં બાળક બનવાનો અવસર એને પ્રાપ્ત થશે નહીં. કે એવું હતું? કે હા, એના યોગમાં એવું છે. એ તો પૂછે ને નિરાશ થઈ ગયા. નિરાશ ઢીલું મોડું કરીને આવતા હતા, પેલા મળ્યા વચ્ચે. શું થયું મહારાજ? કે આ વખતમાં બાળક માં બનવાનો ચાન્સ નહીં આવે. એ તો પોક મૂકી છૂટા મોડે રડવા લાગ્યા. અતિ દુઃખ થવા લાગ્યું કે અરે રે, મારો આવો ભાવ જશે. ઘણા દિવસો વીતી ગયા પછી નિરાશમાં ફરશે. એક વખત કોઈ મહાત્મા બૂમો પાડે છે, મને કોઈ ખવડાવે, મને કોઈ ભૂખ લાગી છે, મને જો કોઈ આજે ખવડાવે તો એના કુખે બાળક ન ઉત્પન્ન થવાનું હોય તોય થાય. જેને નતું બાળક થયું એને બીડું ઝડપી લીધું, મારું હારું આ તક અને મોકો મારે જ છે. આ તો 80% લોકો હોભર્યું પણ હવર્યા નહીં. દરેક ને વખત તો છે, સમય દરેક ને વસ્તુ મળે જ છે, પણ એ હવરતા નહીં, નજરઅંદાજ કરીને કાઢી નાખે. મોકો ઝડપી લીધો, વેલા ગયા. બાપુ મારે ઘેર પધારો, જમાળ પધારો. આઈને સીધું પાલો પાણી પીયું એમને, પછી ફર્સ્ટ ક્લાસ આખા દૂધની ચા પી, થોડો સમાગમ કરી અને જમવાનું ટાઈમ હતો, જમવાનું બનાવ્યું, મહારાજને જમાડ્યા અને પછી હતે મહારાજે વિદાય લીધી. રાવજી એવું કહેવાય છે, સમય જતા જેને કુખે બાળકની ઉત્પત્તિ નથી થવાની, તો બાળકનું જન્મ થયો. અને બાળક ખોયામ હેદો રહેશે, એના આલડા ગાય છે, એનું આલડું ગાય છે. અરે એ બાળકનું આલડું ગાય છે ને, આલડે ગાતે એક વખત પેલા ભગતે જે ભગવાનને પૂછ્યું હતું ને, યાર નીકળ્યા. એને આ દ્રશ્ય જોયું. એને આ દ્રશ્ય જોયું, માં આલડું ગાય છે. અરે કુંવર પારણીએ ઝુલાવે માતા મદાલ ચારી.
કુંવર પારણીએ ઝુલાવે માતા મદાન તારી. કુંવર પારણીએ ઝુલાવે માતા મદાન તારી. પેલા ભગત યારે જતા હતા જોયું મારું સારું છોકરા બાળક રમે, હું અને બાળક થવાનું નતું પણ બાળક રમાડવાનો શોખ હશે, પાડોશી હિલ તો હિલાયો હશે. અશક્ય વસ્તુ તમે જુઓ. પછી કને જઈને પૂછ્યું કે બેન આ બાળક કોઈ એમ છે કોનું કે મારું છે કે? અરે ભગવાને તો ના કહ્યું તું નહીં થવાનું વિઠ્ઠલ મારે. અરે કે પણ થયું કે છે? પેલા વિચારમાં પડી જાય કે આ ભગવાન સાચા કે આવ્યા સાચા? બોલો. એને જ નક્કી કર્યું આ ભગવાનને મોન્યા જેવો નહીં. એને જ નક્કી કરી લીધું કોને મોન્યા જેવો. પણ ના જઈને મારે કેવું તો પડશે ને કે છે તારે. ગયા વેલા વેલા મોડું ચડાઈને ભગવાન બેઠા હતા ને પછી જઈને તરત પૂછી જ લીધું ફેટ જાલી નો. એવું આમ જાલી નથી લીધી પણ જઈને તરત નાખે એટલે એનો મતલબ એવો જઈને તરત નાખ્યું. તમે તે દાડ મને કહેતા હતા બાળક નહીં થવાનું એટલે હણો બતાવું કે થયું બાળક કે છે. તારે ભગવાને કહ્યું કે જુઓ તમે જે જોઈને આયા એ અને મેં કહ્યું તું એ બે હરખું જ છે, સાચું છે, એમાં કશું ખોટું નહીં. પણ તમે કહ્યું તું આ સાચું પડ્યું એનું શું? તમે જ ના કહેતા હતા પણ એ વાત સાચી છે. જો સાંભળ, હું સંતનો દાસ છું. હું સંતનો દાસ છું. સંત મારો માલિક છે. અને સંત કદાચ અશક્ય વસ્તુ ઉપર કદાચ એમ કહી દે કે જા તારે થશે તો થાય. ભાઈ મારે જવું પડે, મારે કામ કરવું પડે. અને એ તાકાત તો તારામાં પડી હતી કે તારે કેવું તું કે નાચમ થાય હું આશીર્વાદ આવ્યો પણ તને ભરોસો નહીં. એટલે સંતનો મહિમા કયો છે. અને સંતના આધીન પરમાત્મા એ પણ સંતનો દાસ છે. ભગવાનને ડાયરેક્ટ મળવા જવું એના કરતા કોઈ સંતને પકડી લો. હા હું તો કોઈ એની કાન જશો જ નહીં. આપણે શું કામ છે એનું? ત્યાર વિઠ્ઠલ કોઈક સંતને પકડી લાવો, કોઈ સંતને જાલ લાવો, કોઈ સંતની પાસે જાઓ. અશક્ય વસ્તુ શક્ય કરી બતાવવા વાળા એ સંત છે. અને એટલે જ આ જગતમાં સંતનો મહિમા વધારે. એટલે અને એ વિચારો એમને આ તમને બગડેલી આંખ રિપેર કરી આલવાનો વિચાર તો એ મહારાજ ને આવ્યો છે. ભગવાને આવી રીતે કર્યું છે ને આવું. ત્યારે એને કોઈ હોસ્પિટલ બનાવી હોય બતાવો રમણભાઈ. એ તો સંતોએ બનાવી. બનાય કે ના બનાય એમને આવા વિચાર હારા વિચાર આવ્યા. અને જો ભગવાનને આવતા હોય બધા અઢળક રૂપિયા પડ્યા કઈક મંદિરોમાં ઠેકવાનું નહીં. છે ઠેકવાનું. પણ તમે જુઓ આ જગ્યા ઉપર કોઈ સંતને જયારે એવો કોઈ અને એ સંત બોલે ને એ ફળીભૂત થાય 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 ને થાય. આ સંતના ચરણ સ્પર્શ એટલે કરવાના. હા ચરણ સ્પર્શ કેમ કરવાના? હા સુખ જે છે ને સુખ ભગવાન વ્યાસતા હતા. બધા સુખ ભગવાન વ્યાસતા હતા. વેચતા 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 એવું કહેવાય છે કે ભાઈ કઈક સુખ એવું હતું. એ બધા એ સુખ માગે પણ કેવું માગે? કઈક ને જમીન નથી જમીન આલે એવું સુખ માગે, કઈક નતું પાકતું પાકે એવું સુખ માગે, કઈક ઈધર તીધર બધું માગે. મણનું બધું આવું બધું માગતા હતા. તે ભગવાન હાલતા હાલતા પેલું સુખ પડી ગયું. તે હરી સંત જતા હતા તેમણે જમણા પગનો અંગૂઠો ઉપર મેલ દીધો. ના લીધું નહીં.
પગ દબાય, પગના જમણા અંગૂઠા નીચે દબાય. આયાના ચરણ સ્પર્શ કરવાના. સુખ હે પડ્યું હોય એ સુખ ઇન્દ્રના લોકથી અધિક છે રે. એ તો વૈકુંઠથી વધતું જાય સુખ કયું ના જાય સત્સંગનું રે. એ તો વૈકુંઠથી વધતું જાય સુખ કયું ના જાય સત્સંગનું રે. સુખ બ્રહ્માના લોકથી અધિક છે રે. સુખ બ્રહ્માના લોકથી અધિક છે રે. એના વેદ કરે છે વખાણ સુખ કયું ના જાય સત્સંગનું રે. એના વેદ કરે છે વખાણ સુખ કયું ના જાય સત્સંગનું રે. પારાશુરે સુરે જોયું મચ્છ ગંધામાં મન મોયું. પારાશર ઋષિ કેટલા વર્ષો તપ ધર્યું, કેટલા વર્ષો સુધી ધ્યાનમાં રહ્યા. પછી ધ્યાનમાંથી જયારે જાગ્યા એવા ઉઠીને હેડ્યા અને આ પારથી પેલે પાર જવું તું, વચ્ચે નદી આવી. આવા નદી પેલે પાર જવું છે મને. મધરાત ચાલતી હતી. કઈ રાત? મધરાત ચાલતી હતી. ત્યાં આગળ એક નાવિક નાવડું ચલાવવા વાળો રહેતો તો, એને ઉઠાડ્યો. ઉઠ ભાઈ, મારે આપાહી પેલે પાર જવું છે. નાવડી ચલાવવા વાળાએ કહ્યું, અત્યારે મારે હાલ અવાલ હારા નહીં. કેમ નહીં? કે મેં મદિરા પાન બહુ પીધું છે. હવે મારાથી હેડાય એવું નથી, મારા હસેલા મરાય એવું નથી. મેં એવો નશો કર્યો. પારાશુર ઋષિએ કહ્યું, જો તું મને આપાહી પેલપા મેળવા નહીં આવું, જો તું અત્યારે નહીં ઉઠું, મારું કોમ જો નહીં કરું તો હું તને શ્રાપ આપીશ. આ ધ્યાન ધરવા વાળા પાસે આવા બહુ હોય. બળદેવ અને હોય હે ગામ તમારું ધ્યાન ધરવા વાળા. ગામમાં હોય બહુ. ગામ તમારું ધ્યાન ધરવા વાળા બોલે. કોક ગામમાં ટ્રેક્ટર લાયો હોય, એ જે ટ્રેક્ટર લાયા હોય એ ડીઝલ બારે રાઉસ કરવા.
તારે એમની જે ટ્રેક્ટર લાવ્યો હોય, એમના ફરિયાવાળો હોય, એમની પાડોશમાં રહેતો રહેતો એવો પેલો ટ્રેક્ટર ડીઝલ બારે તો આવો બેઠો બેઠો જીવ બારે. શું કરે? જીવ બારે. અંદર વાળાને કયાવો, બહાર વાળાનું ઉચ્ચક નહીં આલ્યું કઈ. એને મહી ડખો કરવો ને બહાર ભજન ચલવું એવું છે રાવજી? આપણે બધાનું હિયારું છે, આપણા બધાના હિયારું છે, દરેકના માટેનું છે કે નહીં? અહીં સમજણ વગર કૂટાઈ મરે છે. કેવું સમજણ વગર? પારા સુરે જોયું, ઉઠાડ્યા, ઉઠ ભાઈ મને પેલી કોરા લઈ જાય કે મારાથી ઉભું થઈને હેડાય નહીં એટલું મેં પી નાખ્યું છે. હા પારાશ ઋષિએ કહ્યું તને શ્રાપ દઈ દઈશ. એટલે નાવિકની એકની એક દીકરી હતી, રૂપનો અંબાર હતી, અને કહ્યું મહારાજ ઉભા રહો, હું તમને મૂકવા આવું છું. મારા પિતાજીનું બદલામાં હું તમને મૂકવા માટે આવું છું. ને એ નાવિકની દીકરી જેનું નામ મત્સ્યગંધા, મધરાતે ઋષિને નાવડામાં બેહાડી નાવડું હસેલા મારતું હતું. મધ દરિયે પહોંચ્યું, વચ્ચે વચ્ચ પહોંચ્યું, અને આટલા બધા વર્ષોનું ધ્યાન ધરેલો, તપ ધરેલું વ્યક્તિને મય વિકાર ઉત્પન્ન થયો. હા, અનમથ ગંધા ઉપર એની દોનત બગડી. વિઠ્ઠલ મહારાજ એ મચ્છ ગંધા ઉપર દોનત બગાડી. અને એવું કહેવાય છે જેટલું તપ ધર્યું તું એટલું બધું તપ નાશ પામ્યું. આથે કરીને તપ ખોયું. ખોયું કે ના ખોયું? વિઠ્ઠલ મહારાજ આ સમજણ વગર. ઓડિકાના છંદ એવા પ્રહલાદના પ્રાણ લેવા, નારઈ સંદેશો કેવા રે એ સમજણ વિના, કરમે કુટાઈ જાશો રે એ સમજણ વિના. ઓળિકાના છંદ એવા પોતાના હગ્ગા ભત્રીજાને, હિના કશ્યપની બોન ને હોળિકા, પોતાના હિના કશ્યપનો છોકરો પોતાના હગ્ગા ભાઈના છોકરાને ખોરામ લઈ અને એને બારવા બેઠી હતી. એને બારવા બેઠી હતી. પ્રહલાદ ભગત હતો અને ભક્તિ કરતો હતો, એને મારી નાખવા અહીંયા બેઠેલી. આજે એની આપણે 12 મહિને પૂજા કરીએ છીએ. હારો છોકરાને મારી નાખતી હોય એમની કઈ પૂજા થતી હોય? પણ જૂઠા જગના જૂઠા ખેલ, મનવા મારું તારું મેલ, અહીં બધા જૂઠા જ પૂજાય છે. હાચા પૂજવાના થાય ને તારે એમને આગા પાછા થાય, તારે જ એમને દમ ચડસ, તારે જ એમને આગા પાછા થાય. આખું વિશ્વ તમે જુઓ જૂઠું પૂજાય છે, અને હાચું પૂજવાનું થાય ત્યારે. ગ્રામ પંચાયતની ચૂંટણી આવી, સરપંચનો ફોર્મ ભરવાનું. જેને સરપંચ થવું હોય 50 જણાએ ફોર્મ ભર્યું. 50 જણાએ ફોર્મ ભર્યું. ગામના એક સમજદાર વ્યક્તિએ વિચાર કર્યો, હારા 50 ચૂંટણી લડશે તો ગામમાં 50 એકેકો જણો ક્વાર્ટરી વેચે, 50 ક્વાર્ટરી એક જ ઘરમાં જાય. આ સમાજની પથારી ફેરવી નાખશે, વઢારી મારશે આવા બધા ભેગા થઈ. એટલે એ સમજદાર વ્યક્તિએ આખા 50 જણને બોલાયા. એની એટલી કિંમત હતી, ગામમાં એટલી છાપ હતી. 50 જણને બોલાયા અને ખેતરમાં પોતાનું ફાર્મ હતું તો આગળ બોલાયા અને 10 ફૂટ ઊંડો ખાડો ખોદ્યો અને 50 જણને ઉતાર્યા. હરીમાં ઉતારવાના બધાને
વિઠ્ઠલ મહારાજ એનીમાં ઉતાર્યા પછી એ સમજદાર વ્યક્તિએ કહ્યું, આ કુવામાંથી જે પહેલો નીકળી જાય બહાર એ સરપંચ, ચૂંટણી કરવાની જ નહીં. બોલો, બધા બાથડે મારીને આમ દીવાનો આમ ધાર ઝાલું ઝાલું બહાર આમ છલંગ મારી નેકરું નેકરું, પાછળ વાળા કોઈ પગ ઝાલે તે પાછા પેલો ચડ્યો માર ભાઈ, જેના ઠેકડા નતા મરાતા એવા જ બસ ઝાલવાનું જ કામ કર્યું. જેમને હાથ પોંગોટો નતો હલાવાતો એમણે આ જ ધંધા કર્યા. જેમ હોય ન્યાચા પાડવાની, કોઈ ઉપર નેકરવા જ ના દીધા. આમાં 8-10 જણા હગ્ગા ભાઈ હતા, હગા ભાઈ હતા, એક જ બાપના જણેલા. તોય મોટો નેકરે તોય નાનો પટવાટિયા ખેંચે. આજ એવું જ ચાલે છે કે નહીં ચાલતું? રાવજી ઘણી મહેનત ચાલી, થાચી જ્યાં પણ કોઈ હરિનો લાલ બહાર નીકળ્યો નહીં. પેલા એ કહ્યું બધાને બહાર કાઢ્યા, હેડો તમારો કોમ નહીં સરપંચ થવાનો. આ એકબીજાના ટોંટિયા ખેંચ્યા કરતા કદાચ મોટાએ કદાચ જો નોનાને ખાલી ખભે ટેકો આલ દીધો હોત ને તો આપણા વારો થવાનો તો બીજો થવાનો હતો. પણ ના કરે મારા બેટા, આ તો ટોંટિયા ખેંચ્યામાં ઊંચા નહીં આવતા. કોઈના ટોંટિયા ખેંચાયા કર્યા વગર આપણા વારો કોક માલો ટેકો. આ તો નાનો મોટા ના ખેંચે, મોટો નાના ના, આ ખેંચી ના હેડ્યું બધું. હેડ્યું ના હેડ્યું? આ લગન ગારો ચાલે. કયો ગારો? આ લગન ગારાની અંદર વગાડે ડીજે, જમીન મૂકે બીજે અને કોમે જાય ત્રીજે. વિઠ્ઠલ એ પછી ત્રીજે કોમે જાય 12 મહિના પીલા તોડે તોય આનો મેર ના આવે. તા એક દાદાના વર રાજા થવા સહેજ સમય સાધી લીધો હોત તો, નેચરે કામ કરી લીધો હોત તો આ 12 મહિના પીલા તોડવાના ના થાત. પણ ના, મારા બેટા એવા મોટો ડીજે લઈને જોવાનોમ ગયા. જો પૈણવા ગયા હતા તો હું આકડી નર્યો, ડીજે ના પ્યાઠો હોય કેટલા એ રંડાયાલો, શું કરવાનું? તો પૈણતો હોય તા ડીજે તો ઢીચુક કરતું હોય. તા જોવા ગયો તો તું શું જોવા ગયો તો મોટે ગાડીઓ લઈ લે, જેદા નતું દેખાતું આ નરી મોટું ડીજે નહીં બેહવાનું, નાનું લઈ જઈએ આપણે. ખબર ને આ લોકો શું જોવા જાય? વિઠ્ઠલભાઈ વાંખ્યો જોવા જવાનું હું? નરીઓ જોવાની મહારાજ. જે નરિયે જતા હતા હમડું આડું હોય જોઈ લેવાનું. અહીંયા આગળ આપણું ટ્રેક્ટર જેદાર આવીશું જેદાર નહીં ને કરે તારે, એટલે માપનું લઈ જઈએ તેદાર મરી જવાના કઈ. હવે ફક્ત ને ફક્ત દબાયેલો હાથ કાઢી લેવાનો સમય આવ્યો છે. આ કોઈને પાણી બતાવવા જેવું નહીં. આના પાણી બતાવવા જે ગયો અને જે તૂટ્યો એ ગયો સમજી લેજો. સમયમાં ખરાબ છે મહારાજ. અહીં જે તૂટ્યો કોદાર હંધાતો બહુ વરહો વીતી જશે. થાય કે ના થાય? જે સુખ સાહેબીની અંદર આપણે હોઈએ એને વ્યવસ્થિત રીતે રાવણ જેવી નીતિ જો રાખી, દુર્યોધન જેવી જો નીતિ રાખી, હા કોઈને પાણી બતાવવા જો રહ્યા ને તૂટ્યા ને તો ગયા સમજી લેજો. હવે તૂટવા જેવું નથી, તૂટ્યા હોય હંધાવા જેવું છે, હંધાવા જેવું. આવક આપણી ઘટવા માંડી, જાવક વધવા માંડી, કશું કરવાનું નથી. જાવક જે છે ને એને થોડી હખણી કરવા જેવી. તમારી પાસે જે પડ્યું છે ને એ જે જો હોય તો જતું રહેશે ને નહીં જવા દેવાનું, એને કંટ્રોલમાં રાખો. સૌ પ્રથમ પહેલા આપણે શુભ કાર્યની અંદર ગણપતિ બેહાડીએ છીએ, એટલે ચિતરેલા ગણપતિ બેહાડવાના. હવે ચિતરવાના નીકળી જાય, બજારમાં ટાઇલ્સ લાવે આખી. આ ગણપતિ નહીં બેહાડવાના. ગણી ગણતરી કરીને હેડ. આ નહીં ગણતરી કરીને બેહું તો પેલા ગણપતિ તારું કશું નહીં કરવાના. આયા ગણપતિ બેહાડવાના, ગણતરીના. કયા ગણપતિ બેહાડવાના? ગણતરીના ગણપતિ જેને બેહાડ્યા
એની વલ્લી તડાકા નહીં મારવાની. અને ગણતરી વગરના જેણે ગણપતિ બેહાડ્યા કેટલાય હલવાયા રાવજી મહારાજ. હજુ મોડવા વાળો ધક્કા ખાય છે, હજુય મોડવા વાળા સીધા વાળા ડીજે વાળા ધક્કા ખાય. ગણતરી વગરના ગણપતિ બેઠા એટલે ગણતરી વાળા ગણપતિ જેને બેહાડ્યા એને ચેદારોને ચૂકતે કરી દીધો મહારાજ. કેમ? એમને ગણતરી વાળા બેહાડ્યા હતા. અને આ ગણતરી વગરના જેને જેને બેહાડ્યા છે બધાય વીઘો મેલી મેલીને પરવારી જવા બેઠા મહારાજ. બધાના માટે સૂરજ ફાયદાકારક છે કે નહીં? બધાના માટે સૂરજ ફાયદાકારક છે, પણ ગુવેડ જો કદાચ સૂરજ ઉગ્યા પછી તો નેકરે ને તો કાગડા કોચી ખાય. કેમ? કે એમને સૂરજના અજવાળામાં એમને દેખાતું નથી. એમની આંખોમાં એવું કઈક મેલ્યું છે એવું કે આ સૂરજનું તેજ પડે એટલે એમને દેખાય નહીં. અને અંધારું હોય ને અંધારું એટલે ઘુવડ જયારે બહાર નીકળે ને ગમે તો ચકલા બેઠા હોય ને તોય ઘુવેડ રાતે પકડી લે. કેટલાય ખિસકોલા પકડી લીધો, છપાઈને બેસી ગયા હતા. ઘુવેડો ને ખબર પડી પકડે કે ના પકડે. એક નાત આખી એવી છે. ઘુવડ જુઓ, ચીબરીઓ જુઓ, પેલા ચોમાતીડીઓ તમે જુઓ, વાગોલ્યો જુઓ, વાંધરી ચાકરણ બે મોઢા વાળી, પેલા છછુંદર એકબીજાનો પૂંછડો ઝાલીને જ હેડતો હશે. અને દિવાલના ટેકે ટેકે જ હેડે. સહેજે તો હવામાં આવી જાય તો ભોગ મરી જાય, પણ દિવાલના ટેકે ટેકે હેડે. કોકના ટેકે ટેકે હેડે એ બધું તમારે સમજી લેવું. એટલે કયું જાગ્યા ભાગ મારો, આપણું ભાગ જાગ્યું. તે દલપતરામ મહારાજ જેવા સદગુરુ આપણે ઘેર પધાર્યા. ભવના બંધન કાપ્યા બળદેવ. કેવા બંધન? ભવના બંધન. એક બંધન નહીં, ભવે ભવનો બંધન. આ ભવમાં જે જાગી જાય ને એ બધાય ભવમાં જાગી જાય. અને આ ભવમાં જો ના જાગ્યા ને તો ભવે ભવનો અંધારો રહ્યો. આ શરીરનું વિસર્જન થયા પછી કદાચ પાડાનું મળ્યું તો, આખલાનું મળ્યું તો, ડોબાનું મળ્યું તો, ગધાડાનું મળ્યું, આ બધા શરીર મળશે તો રાવજી મારે શું કરશે? અને મળ્યો જ છે. શી ખાતરી તમે બળદમાં નતા? આ બધામાં ફરતા 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 આયા છીએ. ત્યારે શી ખાતરી બધામાં ફરતા ફરતા જ આયા છીએ? પણ સારું ફળ એના પર તાગ ના કરે. સારું ફળ ત્યારે જ આવે છે, અનેક મહેનતના અંતે સારું ફળ આવે. એના ઉપરથી એનો તાગ મરાય કે આપણે પહેલા કઈક આવું હતું. અને પછી આવી 84 ના ચક્કરમાં ફળ્યા. અને જો પાછો આવો કઈક હાથમાં આવી ગયો, 84 લાખ અવતારમાં 83,99,999 આ લાસ્ટ, આ છેલ્લું. બીજો બધોય કશાય કોમનો નથી. હે છે વિઠ્ઠલ મહારાજ? વાયરો અમત ખવાય ને તાર શું વાયરો ખાવાનો ના હોય તો કશું ખાવાનું ના હોય ને તારે એવા એમ કે શું વાયરો ખાવાનો? કશું નહીં. તા વાયરા વગર બીજું છે શું? અત્યારે બધા વાયરો ખોરા નહીં. જો આ સહેજ વાયરો રોકાઈ જાય એટલે હવે ગભરાઈ જાય. અને થાય કે ના થાય? હા. અને આટલો જ મુદ્દો છે મહારાજ, આ વાયરાનો જ વાત છે. હવા જે છે ને, હવા એક નાકમાં અંદર જાય અને એક નાકમાં બહાર ન્યા કરે. આ મહી પેઠો એ બહાર ના ન્યા કરે તોય ઉપાધિ, બહાર ન્યા કર્યો એ પાછો મહી ના પે તોય ઉપાધિ. આટલી જ મિલકત તમારી. એ આ જે મહી પેઠું એ બહાર ના ન્યા કર્યું
તો બેંકમાં ગમે તેટલા રૂપિયા હોય તમારા કશાય કોમના નહીં. અઢળક સંપત્તિ તમારી જમીનો ગમીનો જેટલી હોય કશાય કોમ તમારા માટે કશાય કોમની નહીં. તમારા છોકરા તમારા કોમનો નહીં. તમારા ઘેરથી પછી તમારા કોમનો નહીં. તમે મરેલા પડ્યા હોય લો શું કરવાનું પછી? આવા હંગરી રાખશે એમ કહું તમે? ના કાઢો પછી કાઢો. ત્યારે એક બેન ના ઘરવાળા મરી ગયા તેમને દફનાયા ને તે પછી હેતે તો આગળ જઈને વાયરો નાખ્યો કબર જ બોલો વાયરો નાખતા તે કોઈ ગામના કોઈ પૂછ્યું બોન તમને એટલો બધો પ્રેમ છે તમારા પતિ જોડ કે છે તે મરી ગયા પછી એમની કબર ઉપર વાયરો નાખો છો કે મહારાજ એવું વાયરો નહીં નાખતી તા કે અમારા સમાજમાં પરિવારમાં નિયમ છે કેવો કે આ કબર ના હુકાય ને ત્યાં સુધી બીજે ના જવાય એટલે આ કબર હુકવા હતું વાયરો નાખો ધાર ખબર પડી કે આ પેલો બાપ એમ નહીં આ કબર હુકવા બેઠા છે શું કરવા બેઠા તે હુકાય બીજે જવાય મેર આવે અમારે નિયમ છે કે હોય એમ કે જે કબર ના હુકાય તો સુધી બીજે જવાય હોને પ્રેમ કહેવાય કેદાર બધાય હશે અને કદાચ આપણે રાખવા છે ચલો પણ રાખીને હવે કરીશું શું એક આપણે સંબંધ સોના હાથે હતો અને આજે તમને કહું આ શરીર હાથે કોઈને સંબંધ નથી સંબંધ કોના હાથે છે આજે મય ભરાયો છે ને આ શ્વાસ જે ચાલી રહ્યો છે ને એ શ્વાસ જોડે આપણે સંબંધ છે અને એની જોડે આ બધી માથાકૂટ એ જેદાર નેકર્યો ને તેદાર તમે કોડી ના તેદાર તમારી કશી કિંમત નહીં હા તેદાર કોઈ કિંમત નહીં પણ અત્યારે તો શરીર હાથે બધાનો સંબંધ વધારે છે હા જેદાર પેલા હાથે સંબંધ હશે ને તેદાર કોઈ નહીં વિચારે તેદાર બહુ મોડું થઈ ગયું છે તેદાર બહુ મોડું થઈ ગયું એની જયારે કિંમત થશે ને તેદાર બહુ મોડું થઈ ગયું છે શ્વાસ જે ચાલી રહ્યો છે દરેકને પોતાના શ્વાસ સાથે મતલબ છે હા અને માના ઉદરમાંથી જેદાર જન્મ થયો અને જે નાડ કાપી અને જે હાહાકારો લીધો તાનો મય પેઠો કે નહીં પેઠો માના ઉદરમાં હતા તો સુધી માના હાથી આપણે જીવતા હતા અને માના ઉદરમાંથી જયારે બહાર નીકળ્યા એટલે તરત આપણે પ્રાઇવેટ હાહ લેવાનો ચાલુ કર્યો અને એટલે કે હું અહીં ને તું તઈ ધાનો હું મોડ્યા છે મને કે હવે પ્રાઇવેટ લીધા ને અત્યાર લગી તો માના હાહે જીવતો હતો હવે પ્રાઇવેટ લેવાના ચાલુ કર્યા